અમારી સ્કૂલમાં દરરોજ જ્યારે વર્ગખંડમાં શિક્ષક આવે છે ત્યારે યસ સર ના કહીને અમારા સ્કૂલમાં જય શ્રી રામનો નારો લગાવીએ. શાળામાં પ્રાર્થનામાં બાળકોને ભગવાન રામ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. આગામી સમયમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે, જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરે છે, પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે. આ છે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ. આ શાળામાં ધોરણ 12 સુધીના 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે અયોધ્યામાં યોજાનારા ભગવાન શ્રી રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામમય બની ગઈ છે. મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બાળકો ન માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે. અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને આવકારતા રહ્યા છે. આટલું ઓછું હોય તેમાં શાળામાં જ્યારે નિત્યક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પૂરે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામનો હુંકાર લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે. આ બાળકોને જ્યારે રામ ભક્તિ વિશે પૂછ્યું ત્યારે રામ ભક્તિને લઈને શું કહેવાનું થાય છે તે સાંભળો. મારું નામ ડાભી મનીષા શંકરભાઈ છે. અમારી શાળા પ્રમુખ વિદ્યાલયમાં 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ રહી છે. તેથી અમારી સ્કૂલમાં તેની અનુલક્ષીને અમારી સ્કૂલમાં દરરોજ જ્યારે વર્ગખંડમાં શિક્ષક આવે છે ત્યારે યસ સર ના કહીને અમારા સ્કૂલમાં જય શ્રી રામનો નારો લગાવીએ છીએ. અને કોઈ વર્ગખંડમાં જો કોઈ મહેમાન કે કોઈ શિક્ષક કોઈ પણ આવે તેને જય શ્રી રામના નામથી અમે સત્કારીએ છીએ. એટલું જ નહીં, પણ અમારી શાળામાં પ્રાર્થનામાં જ્યારે પ્રાર્થના બોલાવતા હોઈએ છીએ ત્યારે હંમેશા જય શ્રી રામ બોલીએ છીએ અને હનુમાન ચાલીસાનો જાપ કરીએ છીએ. અમારી વિરમપુર શાળામાં પ્રાર્થનામાં બાળકોને ભગવાન રામ વિશેનું જ્ઞાન આપવામાં આવે છે. જ્યારથી અમને ખબર પડી છે કે 22 જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, ત્યારથી બધા વિદ્યાર્થીઓને રામ વિશે, તેમના ભક્ત શબરી વિશે, બધા વિશે માહિતી આપવામાં આવે છે. પ્રાર્થનામાં હનુમાન ચાલીસા ગવરાવવામાં આવે છે. જ્યારે અમે ક્લાસમાં આવીએ ત્યારે બાળકો અમને શ્રી રામ બોલીને અમને આવકારે છે અને હાજરીમાં જય શ્રી રામનો નારો લગાવે છે. 500 વર્ષ બાદ જ્યારે ભગવાન શ્રી રામ મંદિરમાં વિરાજમાન થઈ રહ્યા છે અને દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમીરગઢ તાલુકાના એકંદમ અંતરિયાળ વિરમપુર જેવા પછાત વિસ્તારમાં પણ બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે. વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તેના વિશે સમજણ આપી રહ્યા છે. વિરમપુર ગામની આ શાળા બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહી છે તેનો વિડીયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યાએ પણ પોતાના એક્સ સોશિયલ હેન્ડલ પર રીટ્વીટ કરતા શાળાના સંચાલકો શાળાને લઈને ગૌરવ અનુભવી રહ્યા છે. ભારતના એક છેવાડાના વિસ્તાર કહી શકાય એવા અમીરગઢ તાલુકામાં પ્રમુખ વિદ્યાલય નામની શાળા આવેલી છે, જેનો હું સંચાલક છું અને તેનો મને આજે ગર્વ પણ છે. આ વિસ્તારમાં આવેલી આ શાળામાં બાળકોને શિક્ષણની સાથે સાથે સુંદર સંસ્કાર પણ આપવામાં આવી રહ્યા છે. આ વિસ્તારના આ બાળકો આ સંસ્કારમય શિક્ષણ મેળવી પોતાના ભાવિનું સુંદર નિર્માણ કરી રહ્યા છે. બાળકો જ્યારે શાળામાં આવે છે ત્યારે સૌપ્રથમ તે પ્રાર્થનાખંડમાં જાય છે, ત્યાં ભગવાન શ્રી રામનો ભજન કરે છે અને તેની આરતી ઉતારે છે અને ત્યારબાદ તે હનુમાન ચાલીસાનું પઠન કરે છે. આ બાબતને લઈને આ બાળકો એટલા ઉત્સાહિત છે કે તેઓ પોતાના વર્ગખંડમાં હાજરી ભરાવવા માટે પણ યસ સર, જય હિન્દ અથવા એવા કોઈ પણ શબ્દનો ઉલ્લેખ કર્યા સિવાય ઇફત ને ઇફત ભગવાન શ્રી રામનો નારો બોલે, જય શ્રી રામનો નારો બોલી પોતાની હાજરી પુરાવે છે. આપણે જણાવતા આનંદ થાય છે કે આ વિસ્તારની આ શાળા આજે ભારતના સર્વ શિખર પર પહોંચી ગઈ છે. આ ભારતની એવી પહેલી શાળા છે કે જ્યાં હાજરી પ્રાપ્તિ વખતે બાળકો પોતાના મુખમાંથી
યસની જગ્યાએ જય શ્રી રામનો નારો લગાવે છે અને એના જ કારણે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યાએ પણ આ વિડીયોને ટ્વીટ કરી આ શાળાને એક અનોરું મહત્વ આપ્યું છે, શાળાને એક અનોખી ઓળખ આપી છે.